पंछी बनो उड़ते फिरो मस्त गगन में ને વચ્ચે તું ગોઠવાયેલી હામાં હટવાઈ ગયો મેં It's 7:30 in the morning અને આજે હું વહેલો ઉઠી ગયો છું બિકોઝ મારે મીટિંગ છે આફ્ટર ઓલમોસ્ટ ટુ મંથ્સ પછી હું આટલો વહેલો ઉઠ્યો છું બિકોઝ મારે મીટિંગ છે હજુ બિકોઝ હવે જોબ પાછી ચાલુ થઈ જશે સ્કૂલ પાછી ચાલુ થઈ જશે એટલે એના રિલેટેડ કિક ઓફ મીટિંગ છે તો ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ ધ ગુડ મોર્નિંગ એવરીવન વેલકમ બેક ટુ ધ બ્લોગ ફંબલ થવાનું ખબર નહીં ક્યારે બંધ થવાનું છે મને એકલાને થાય મેં તો એમ તો જો કે બહુ બધાને જો કે બધા ફંબલ થતા બોલતા બટ મારું કંઈ એક્સ્ટ્રીમ લેવલે ચાલે છે હમણાં થોડાક સમયથી ડોન્ટ નો ક્યારે સોલ્વ થવાનું છે એન્ડ આજે મીટિંગ 8 વાગે છે 11 વાગ્યા સુધી ચાલવાની છે અને પછી મારે જવાનું છે બ્રેમ્પટન ગાડી આપવાની છે મારે પાછી થોડુંક કામ છે એટલે એન્ડ પછી રાતના કદાચ થોડું ઘણું બપ્પાનું ડેકોરેશન સ્ટાર્ટ કરશું તો એ થોડુંક રહેશે બાકી જોઈએ મીટિંગમાં શું થાય એક તો 2 મહિના પછી આટલું વહેલું ઉઠવાનું એટલે ઇટ્સ હાર્ડ ફોર મી આઈ એમ નોટ ધ મોર્નિંગ પર્સન એટલે એમ જોબ ચાલુ હોય ત્યારે તો આદત થઈ ગયેલી હોય ઉઠવાને એટલે રેગ્યુલરલી ઉઠાઈ જાય બટ આફ્ટર 2 મંથ્સ ઇટ્સ હાર્ડ સો હવે જોઈએ સવાર તો પડી છે દિવસ કેવો જઈએ જે બી હોય હું શૂટ કરીશ મીટિંગમાં જો થોડું ઘણું થાય તો હું બતાવી દઈશ બાકી સ્યુ whenever I vlog ઓકે ફાઇનલી હું આવી ગયો એન્ડ આફ્ટર 2 months I am seeing a school bus so let's see how it goes. Be shot in one direction at any one time. Our primary focus, what we're paying most. Why do we leave that space? People could be exiting the cars. Exactly, right? And if you're driving... Finally, the meeting is over and it's almost 12:30. વધારે ચાલી નહીં મીટિંગ બટ ચાલુ બી લેટ થયેલી 8:30 પોણા 9 જેવો સ્ટાર્ટ થયેલી ને પછી થોડું ઘણું એક્સ્ટ્રા બધા લેટ આવ્યો અને એમને તેમ એટલે મીટિંગ જસ્ટ પૈતી હજુ હું હજુ બીજા લોકેશન પર જ છું આ બસ અહીં જ છે હજુ આજે વેધર બહુ નાઇસ છે એકદમ ક્લાઉડી હવે અપડેટમાં એ છે કે હું ભાઈ ગાડી મૂકવા તો જાઉં છું પણ એ પહેલાં થોડું પેટ્રોલ પુરાઈ લઈએ આપણે નાઇસ વેધર છે હવે ફોલ આવવાનો ને ફોલ આવે ને એટલે મસ્ત વેધર થઈ જાય થોડુંક ઠંડુ થોડુંક ગરમ ક્લાઉડી અને સિનરીમાં બી નાઇસ થઈ જાય વેધર એટલે હવે મજા આવશે તો પેટ્રોલ પૂરાઈ ગયું છે હવે આપણે વચ્ચે એક કામ છે તે પતાવીને પછી ગાડી આપી દઈશું જો કે વાર લાગશે હજુ તો બિકોઝ બ્રેમ્પટન જવાનું છે ઇટ્સ 1 hour ડ્રાઈવ ફ્રોમ હિયર જ્યાં મેં છું ત્યાંથી 1 કલાકની ડ્રાઈવ છે તો હવે કંઈ નથી હવે ડાયરેક્ટ બ્રેમ્પટન આપણે મળશું હું ડ્રાઈવ કરી દઉં બિકોઝ ટ્રાફિકનું બી કંઈ ખબર નહીં હશે હું છે હું નહીં સો સો ફાર સો ગુડ લેટ્સ સી ગેરેજ પર તો હું પહોંચી ગયેલો 2 વાગે આઈ થિંક 2 કે 2:30 બાજુ હું આવી ગયેલો બટ હવે મારે થોડુંક કાલે કામ ઇમ્પોર્ટન્ટ એક આવી ગયું છે તો એના લીધે હું હવે ગાડી ડ્રોપ ઓફ નહીં કરતો ખોટો આંટો પડ્યો બટ હવે કંઈ નહીં મારે કાલે એક ઇમ્પોર્ટન્ટ કામ છે ફોન આવ્યો તો એ ઇમ્પોર્ટન્ટ કામ પહેલાં કારણ કે કામ અટકી જાય તો પછી નહીં મજા આવે એટલે હમણાં મેં વાત કરી દીધી અંદર ગઈને કે ભાઈ નહીં હમણાં એમ સેટ હતું એટલે હવે હું પાછો રિટર્ન ઘરે જાઉં છું 3:20 થઈ છે
4-4:30 વાગે ઘરે. પછી જોઈએ રસ્તે કશે હું ઊભી રહું એમ તેમ થાય તો ઠીક છે, નહીં તો પછી ડાયરેક્ટ ઘરે. ને પછી રાતના તો કામ કરવાનું જ છે એટલે વાંધો નહીં. છેલ્લા અડધા કલાકથી હું ટ્રાફિકમાં આવ્યો છું. એટલો કંટાળો આવી રહ્યો છે ને. એક તો આજે પેલો આંટો પડ્યો એ આ ગાડીનો, એના લીધે મગજ કામ નહીં કરતું, પ્લસ ભૂખ લાગેલી ને આ ટ્રાફિક. હવે ચેરી ઓન ધ કેક. કંટાળી ગયો મેં. આજનો દિવસ મારો ખરાબ. જોઈએ હજુ સારું કે હવે ટ્રાફિક પતી જવાનું. આ 3 જ મિનિટનું ટ્રાફિક બાકી છે. પછી એવી ઘરે ગઈને સુઈ જવા કે સીધા સાંજે ઇન ધ સેન્સ રાતના હાથ તો થઈ 4 તો વાગી ગયા. 5 વાગ્યાનું ETA બતાવે છે. કંટાળી ગયો. સારું ફ્રેન્ડ લોકો સાથે ફોન ચાલુ છે એટલે વાત થયા કરતી છે એટલે એટલો બધો કંટાળો નહીં આવતો, બટ લોડ આવે છે. કંટાળો મીન્સ ફાઇનલી ઘરે આવી ગયો. 5 વાગ્યા. બટ હવે હજુ ઘરે આવી ગયો ઇન ધ સેન્સ કે હજુ ઘરમાં અંદર નહીં જવાનું મારે. આપણા મેડમ બેઠા જ છે, ગ્રોસરી કરવા જવાનું છે તો હવે ત્યાં જશું. બાપા બેઠા જ છે. તું બહાર જ બેહી રહેલી. કેમ શું થયું? હા શું થયું? થઈ ગયું ને? બીજું કંઈ લેવાનું નહીં ને હવે? હા ફાઇનલી બધું બધાને હમણાં ઘરે આવ્યો. 6:45 થયા. હવે નીચે ખાવાનું બનાવે છે. હું તો આરામ કરવાનો, ધાત્રી ખાવાનું બનાવે. આપણે રિલેક્સ, આપણે ચીલ કરવાના આવે જરાક વાર. ને પછી રાતના ઢડાન બાપાનું ડેકોરેશન એટલે તો મજા જ આવે. એમાં બીજું કંઈ નહીં થાય. તો હવે હમણાં હું કશું જ શૂટ નહીં કરા, સીધા રાતના. તને ઊભી રહીને જોયા શું કરે એને પણ જોયા હું કરે લાવની તો પેલા પંડા કાંડી પેલા સીએસ ટાઈપથી કોતા કામ વધારે હું વધારે તને બોલતા આવડે નહીં. મેરે કો નહીં આ તો આવડતા. ચાલતી જ નથી. આ તો નહીં ચાલે. બરાબર. બીજા ના પડે કે શું કરવા? આપણે અહીંયાથી લઈએ કે ઉપરથી લઈએ? અહીંયાથી લઈએ આટલેથી તો પછી પેલા પડદાને ત્યાં સુધી પાડી દેવા પડે. કહાથી પાડી દે ને એટલાને. તો આપણને જરા કંઈ મેજર રહી અને કાટા જ જોઈએ હવે. નહીં જુએ. હા તો પછી આપણે અહીંયા બીજો પકડ નહીં તા. તો વચ્ચે તો જગ્યા આમ બી ખાલી છે. પણ હા તો બીજો પકડ નહીં તા પડદો તો આપણને આઈડિયા આવે. તો બીજો પકડ તો ખરી તા પડદો તને ખોલવા માટે ખાલી ખોલી જ બી કરો. મને એવું શીખવાડેલું કે પતિ જે કે તે કરવાનું. અવશ્ય તો બહુ ને પાછા એક તો મેં તારી હાઈટ સુધી પહોંચી જ નહીં રહ્યો. મારું પાછું ટેબલ લાવવા એટલે હા તો શું છે કે જરાક આવાથી રાખે અડધેથી હજુ લાવો તો એ બાજુ જ પકડ. તો આને છે ને આ એક અહીં તો અહીંયા પકડી રાખવાનું. જો આ પકડ અહીંયા પકડી રાખજો. એ પકડો ને એટલે આ ખાલી એક જ એમ કરે ને એટલે જો આ વી વાળો શેપ આવે નીચેથી રાખે ને એટલે ઓકે સમજી ગઈ ચાલ. સમજી ગઈ? સમજી? તો આ કવ આવે એમ. તું સમજાશે આમ? નહીં ના એ તો નહીં સમજા. સી We're never coming down. Never coming down. No, we're never coming down. Never coming down. High on life, got a good buzz going. I've got no way of knowing what tomorrow's gonna bring me. Not gonna worry. Everything's gonna be alright.
Nice. પંખા લાવવું ને તો કદાચ પાવર એખાદે હા હા પાવર વધારે આવશે જરાક. ઓ વાવ સો ક્યુટ. નાઈસ ને લાઈટ બંધ કરી દે ઉભી રહેજો જરાક. દેખાય જો ઓરે સિર્ફ એ વાલી બંધ કરી દે. આ જો સારું લાગે ને જો ઊભી રહે પેલું ખાલી વોર્મ વ્હાઈટ કરજો. હા એ જે જો અને ભાઈ 2 મિનિટ ના સિર્ફ 2 हाँ મિનિટ. कोई बात नहीं दिख रहा है ना आपको तो वो रहने दो नहीं वो रहने दो हाँ વાવ આ બી મસ્ત લાગે आज છે मस्त लागवानो છે હું તને કેમ ને જો પતાવ ને ખાલી રાખી મૂક मनदीप भाई वो वाली सही थी या ये सही है दूसरी कौन सी है हमें देखेंगे वो वाली जो चमक रही थी कुमार कर ली मैं करूँ ये वाली है दूसरी वाली बड़ी है हाँ, ये वाली ये दोनों मिक्स भी तीन है वो ये और वाली ये ये ऑफ वाली ये अच्छी है ना ये अच्छी ठीक. એટલે વારે વારે ચેન્જ બી થતી છે જો આ આ stable આ रहेगा. મસ્ત છે આ. આ स्टेबल है ये स्टेबल रहेगी ऐसे हाँ नहीं बड़ी है ये तो હમ. क्योंकि वो स्ट्रिंग लाइट भी ना वही है ये वाले कलर की ही है नाइस एकदम ठीक है काम अपना $7 वसूल भाई कितने की लग रही है आपको ये लाइटिंग कहाँ से ली है नहीं नहीं पहले बोलो कितने की लग रही है हाँ 15-20 की तो होगी ओनली 7 $7 कहाँ से मिसिस आगा में से ये स्टोर कौन सा था लिक्विडेशन हाँ ऐसे ही सब कुछ बेच रहे थे वो लोग वैसे તો હવે એ લગાવી દીધું એમ બે બાજુ हाँ मैं लगाई नहीं એને ખોલવા પડે પેલું નીચેથી બી જરાક ખોલી કાઢજે અહીંયા ખુલતું કરી લાખ જો હવે હવે એના પરથી આખી એમ પેલી લાઈટ આવે સ્ટ્રિંગવાળી આવી રહી આ બે બાજુથી लगाओ आने लगाओ એ લગાવવાની પણ પહેલાં તો પેલો ફોટો તો જોઈ મૂક એટલે તને આઈડિયા આવે आइडिया नहीं पहले आने लगाई दिए હવે કેટલા વાગ્યા 1:30 કલાક થયો કલાકમાં તો આપણે સારું સારું એવું કરી નાખ્યું નહીં જાડી કલાક એકમાં તો હા હોય આને હવે લગાવીએ ને હા ને આને લાગે એને મને પેલું જોવા દે એમ એમ બહાર રહે જો એમ બહાર રહે નહીં તો પેલું અંદર કેવું લાગ્યા કરે છે અંદર લપેટાયેલી છે એમ પાંદડાને ચપટા બહુ લાગે મને એટલે મને મેં વિચાર કરતો હતો પણ નો ડાઉટ કંઈ નહીં ઓકે લે આને નીચે એને નીચે રાખવાનું છે હા ને આને નીચે આને નીચે રાખવાનું છે કેમ અહીંયા એટલે ફાવે આપણે ચાલુ કરવાનું વાંધો નહીં. તો પેલું કેમ આપણે ઉપર રહીશું કીધું એને નીચેનો કોઈ ઓપ્શન નહોતો એનામાં આમ ઢાંકણું કાં ઢાંકણું હા કચાકડું છે તૂટી જતું રહેશે पंछी बनो उड़ते फिरो मस्त गगन में આનો પાવર ઓછો પડે એટલે જો અહીંયા ડાર્ક ને ત્યાં લાઈટ હે ને છેલ્લી લાઈટ જ કેવી જીરી ગમ છે To the top of the world tonight. We're never coming down. ઓકે આપણે પાસે સેલ હોતે ને હરખા હા. બધું ચાલુ કરીને આપણે જોતે તો બધું વારાફરતી ચેક તો કર્યું આ હમણાં આ કર્યું ને પેલું ઉપરવાળું હો એ રીતે દોરો નડી ગયો નહીં માસીને નહીં તે ઉભી રહેજે આપણે લાઈટ બંધ કરીએ એ હા જો દૂરથી જો દૂરથી લોજિકલ આટલું લવલી દેખાય લવલી દેખાય એમ કે કેટલા વાગ્યા 1:12 એક તો સવા એક એમ પ્રેમથી સવા એક એમ નહીં કહેવાય 11:30 આપણે આવલા ને 11:30 સવા એક એટલે કેટલા કલાક થયા 1.5 કલાક જેવો થયો આપણને 1.5 કલાકમાં એમાં કલાક તો તું લાઈટ લગાવવાનું હા, એ XYZ 1.5 કલાકમાં આટલું કર્યું આપણે ને વચ્ચે તું ગોઠવાયેલી વાહ સરસ
ચાલ તો હવે અહીંયા લાઈટ લગાવવાની થાય છે કા पहले पर कहीं लगा देवाना आज के लिए इतना काफ़ी है लाइट लगाई दी तो કા લાઈટ લગાવી સેલ નહીં મળે ને એટલે ચેક કરવાની નહીં થઈ ને ખબર લોકોને કંઈ બોલવું હોય ને સામે વાળાને નહીં બોલાતું હોય ને તો આમ ઓ જો હે બોલે તારા જેવા મારા જેવું તો બધું જ હા જો આપણે સામાન આ ને એમ જ રહેવા દે હવારે કરું આવું હમ ના આવું નહીં ખૂણા આટલે ટેબલ પર બધું તું બેસલી છે ને તમે જ્યાં સિંહાસન લીધું છે ને તમે જ્યાં સિંહાસન લઈને તમે જ્યાં સિંહાસન લઈને બેઠા છે ને ત્યાં આ બધું મૂકી દઈએ બરાબર તું તો ગુગુ ગુગુ નહીં ગુજરાતી પ્રેમથી બોલી દે ગુગુ સિંહાસન કોણ બોલેલું સિંહાસન સિંહાસન બોલો સિંહાસન સિંહાસન ગ ને ઘ ગ હામાં હટવાઈ ગયો મેં હામાં હટવાઈ ગયો તો કઈ બોલ શીર્ષક હું બોલેલો શિક્ષક ની વાત શીર્ષક એમ કે ચાલ બસ હવે આ બધો ટાઈમ પાસ બંધ કર ને આટલો સામાન આપણે ફટે કે અહીંયા ઉપર મૂકી દે તું બેહેલે છે ત્યાં ને પછી કામ ડન એમ ફાઇનલી ઇટ્સ 1:30 AM મેં હમણાં જસ્ટ કામ કર્યું જેટલું થયું એટલું આજે સવારથી કંટાળી ગયેલો હતો અને આ ફંબલનું તો ખબર નહીં હું થવાનું છે મારે જીભ વળ ગઈ છે મેરી અંદર છે એમ લાગે તો આજના માટે આટલું જ આવી જ રીતે પાછા એકવાર મળશું સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ ગાઈઝ સી યુ અન્ટિલ નેક્સ્ટ ટાઈમ